હિંગોલ ગેલ રાજલ મહાકાલી સમૃદ્ધ સભી નવલક શકત 84 ની ચારણા મુપુરે દેવી આવો ગભે સેવક કાજ સુધારણા આવો આશા પૂરા બોલિંગ આવો વેરાજી ગાન ડામરું કેરો આભ લાગી ડણકાર રે કૈલાસ ના રાજા એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ફરી એક વખત અનમોલ મોતીની શોધમાં ગુજરાતભરમાંથી આપણા આજુબાજુના વિસ્તારમાંથી એમ કહી શકાય કે જેમનામાં કાંઈક ટેલેન્ટ પડ્યું છે, જેમનામાં કાંઈક એવી આવડત છે, એવી કલા છે કે મને અને તમને મારા કાન સુધી અથડાય. અગર તો આપણા આંખથી જોઈએ તો એવું લાગે કે ભગવાને એમના કાંઈક વિશેષ બીજા બધા કરતાં કાંઈક અલગ આપ્યું છે, કાંઈક વધારે આપ્યું છે. અગર તો એવું કહી શકાય કે મા સરસ્વતીની એમના પર વિશેષ કૃપા હોય એવું લાગે. અને જ્યારે આપણે બધાય 18 વર્ણમાં જ્યારે જોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે મા સરસ્વતી જે છે તે ચારણો ઉપર, ગઢવીઓ ઉપર કંઈક વિશેષ મહેરબાન હોય, કંઈક વિશેષ તેમની જે કૃપા છે તે આ ગઢવી સમાજ ઉપર કંઈક વધારે હોય એવું આપણને સહેજેય લાગતું હોય. અને એની એક વધુ એક સાબિતી તમારી સામે લઈને આવ્યો છું. તમારી સામે એક એવા કલાકારને રજૂ કરવા જઈ રહ્યો છું કે જે હજી આ લોકસાહિત્યમાં, ગીતોમાં પાપા પગલી ભરે છે, પરંતુ એમની વાતોથી, એમના ગીતોથી, એમને જે સંગીતની જે તેની સમજ છે, તેમનો જે અવાજ છે, તેમની જે લઢણ છે, તેનાથી એ સાબિત થાય છે કે ખૂબ લાંબી રેસનો વ્યક્તિ છે, ખૂબ આગળ જવાનો છે. પરંતુ આજે તમારા સુધી પહોંચાડીશ. તમે નક્કી કરશો ખરેખર આ યુવાનમાં કેટલું ટેલેન્ટ છે, કેટલી આવડત છે, અને તમને એવું લાગે કે ખરેખર આ વ્યક્તિને આપણે આગળ પહોંચાડવાનો છે, વધુ લોકો સુધી પહોંચાડવાનો છે, તો વિડીયો શેર કરી અને બીજું કાંઈ ના થાય તો આવા કલાકારોને, આવા યુવાનોને આપણે એટલો સપોર્ટ તો કરી જ શકીએ. તો કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં અજયભાઈ ગઢવી આપણી સાથે છે. તેમના વિશે તેમની થોડીક ઓળખાણ તે આપશે. એ પહેલાં અજયભાઈ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે અને જય માતાજી. જય માતાજી ભાઈ. તમારો થોડોક પરિચય આપણે દર્શકોને આપશું. જી, આમ તો મારું મૂળ ગામ ભોજપરા, પણ લગભગ 40-45 વર્ષથી રાજકોટના, મારા બાપુનો જન્મ પણ રાજકોટ જ, એટલે આમ રાજકોટ ઘણા ટાઈમથી. અને વ્યવસાય બસ આ બધું આ સ્ટેજ પ્રોગ્રામ આ સરસ્વતીની સાધના, અને એ તો જો કે ચારણના દીકરાને લોહીમાં જ હોય, એટલે આવું બધું છે. અજયભાઈ, જી, ખૂબ સરસ મજાના ગીતો ગાવો છો, ખૂબ સરસ મજાના માતાજીની જે પ્રાર્થનાઓ છે જી ભાઈ, તે તમે ગાવો છો. પરંતુ એ પહેલા થોડીક તમારું ભણતર, એના વિશે, બીજો વ્યવસાય, એના વિશે થોડીક ચર્ચા આપણે દર્શક મિત્રો પાસે કરશું. ભણતરમાં તો ગ્રેજ્યુએટ છું આમ તો હું, અને વ્યવસાય તો ઘણા કામ ફેરવી નાખ્યા આમ તો. પણ પછી કહેવાય ને કે એક મારે આ લાઈનમાં જવું હતું, એટલે જે નોકરી કરતા હોય, 12 કલાકની નોકરી હોય, એમાં કાંઈ આ લાઈનમાં આગળ જવા માટે આપણે ટાઈમ રહે નહીં. અને મારો નાનપણથી એવો શોખ હતો કે આ લાઈનમાં આગળ વધવું, પણ અમુક જવાબદારીઓ હોય ઘરની આ તે, એટલે એ પણ આપણે નિભાવવી પડતી હોય, એટલે કામકાજે આપણે કરવું પડે. પણ જે હું નોકરી કરતો એમાં મને આ લાઈનમાં આવવા માટેનો થોડોક ટાઈમ મારે ઓછો પડતો. એટલે પછી એવું થયું કે એવો ધંધો કરી જેમાં આપણને ઘરે ચલાવવું પડે, એટલે આવક પણ હોય અને આમાં આપણે ટાઈમ પણ ફાળવી શકીએ. એટલે પછી આમ કહેવાય ને કે બાપ દાદાનો જૂનો ધંધો, એટલે થોડુંક માલ ઢોરનું આપણે કીધું કરીએ તો એમાં આપણને આવક પણ મળે અને આમાં આપણે આગળ વધવા માટે સમય પણ મળે. એટલે વ્યવસાય મારે ગાયુંનો તબેલો છે અત્યારે. આપણે જેમ માયાભાઈ કહે ને કે ક્યાંય 2 દુવા ગાઈ દેવાથી કોઈ પેટ્રોલની ટાંકી નથી કરી દેતું. આપણો જે પેટનો ખાડો છે, આપણો જે પરિવાર છે, તેમનું ભરણ પોષણ, તેમનું વ્યવહારિક પ્રસંગો સાચવવાની જવાબદારી આપણા ઉપર હોય.
તો ઘણી બધી બાબતો હારે લઈ જી. આવા ખાસ કરીને જ્યારે તમારો થોડોક સંઘર્ષનો સમય હોય, જી. શરૂઆત કરતા હોય, કોઈ ક્ષેત્રમાં પાપા પગલી કરતા હોય, જી. પરંતુ જે ઉગે એને કોઈ ના નો ભૂગે. એવું બધું આપણે સાંભળ્યું છે. જી. તમારી ઓળખાણ એક કલાકાર તરીકે આપી છે. જી. તો પહેલા તમને ગમતું કોઈ પણ ગીત આપણે દર્શકોને સંભળાવશું, પછી વાતચીતનો જે દોર છે એના વિશે થોડીક આગળ ચર્ચા કરશું, પરંતુ પહેલા આપણે દર્શકોને ગીત સંભળાવીએ. જી જી ભાઈ, એક મારું જ ગાયેલું એક ગીત છે મારા કુળદેવી રવેચીમાં, અને 3 વર્ષ પહેલાં યુટ્યુબ ઉપર આ મેં અપલોડ કર્યું હતું. એની તમને 2 લાઈન સંભળાવું. હે તોળા ખોબે રે હે દયાલી રે મોડ ખેલ તું રે અને વ્રેમંડ થી વડેરી રે કલે નહીં તોલું માં એ પર ચાલી રે હો પ્રગટ કૃપાલી હે રવેચી બેરે રજને રાખણહાર હે રવેચી બેરે રજને રાખણહાર. જય હો. રવેચી માતાજી તમારા કુળદેવી, જી. એમને યાદ કરી જી. કાર્યક્રમની શરૂઆત કરી. જી. પરંતુ આ જે અવાજ છે, જે મીઠાશ છે, એમ કહેવાય કે જે શરૂઆત છે ત્યાંથી જ આપણને ખબર પડે જી. કે અંદર ઘણું બધું પડ્યું હોય. પરંતુ આની ક્યાંય કોઈ ક્લાસ, કોઈ તાલીમ લીધેલી છે કે એમને એમ બધી તૈયારી કરો છો ખરેખર? નહીં, ક્લાસની તાલીમ તો આમ તો કોઈ સચોટ એવી તરીકે તો નહીં, પણ આમ તો લોહીમાં જ હોય આ બધું ગઢવીના દીકરા, એટલે નાનપણથી કહેવાય ને કે ગાતા હોય એટલે બધું એવી રીતે. વિધિવત ગાવાની શરૂઆત, આમ તો આપણે માલઢોર ચરાવતા હોય, આમ તો દરેક વ્યક્તિ સિંગર જ હોય છે. જી જી કોઈ પોતાનું કામ કરતા કરતા ગાતો હોય, પોતાના ઘરે ગાતો હોય, પરંતુ જી સમાજ સુધી પહોંચી હોય, જી. તમારો અવાજ જે છે, તમારી આવડત જે છે, બીજા લોકોએ જી. સ્વીકારી હોય જી. કે છોકરો બહુ સારું ગાય છે, એવી એક માન્યતા સમાજ સુધી પહોંચી હોય, જી. એવી શરૂઆત કેવી રીતના થઈ? એવી શરૂઆત આમ તો અમારે નવરાત્રી પૂરી થાય ને એટલે દશેરાના દી અમારે માતાજીના ઓરડે અમારે નિવેદ થાય, હા. એટલે અમારું આખું કુટુંબ ત્યાં ભેગું થાય, હા. અને એ દશેરાના માના નિવેદ થાય ને ત્યાં બધા પોતપોતાની રીતે બોલતા હોય દુઆ, અને એમાં મેં બોલવાની શરૂઆત કરેલી, અને ત્યાંથી પછી અમારા કુટુંબના બધા વાહ ભાઈ તારો અવાજ તો સારો છે, તારે આમાં આગળ વધવું જોઈએ, એટલે ત્યાંથી એક પ્રેરણા થઈ, એટલે એવી રીતે જર્ની આગળ વધી. જી એટલે અવાજ તો સારો હોય, એમાં આખો પરિવાર જ્યારે હા, આપણો જ કુટુંબ પરિવાર હોય જી ત્યારે એક એક થી ચડિયાતા બધા ગીતો ગાવતા જી, હોય, જી. પરંતુ સારો અવાજ અને બહુ સારો અવાજ, આટલો જ ડિફરન્સ જે હોય તે આપણે કાઢવાનો હોય છે. જી. તો આ બહુ સારો અવાજ, તો ત્યારે તમે જે ગીત ગાયેલું, જે તમે માતાજીને યાદ કર્યા હોય, ઈ ભાવ આપણે દર્શકોને સંભળાવશો. જી અમારા કુળદેવી મેં કીધું એમ રવેચીમાં, એટલે હું દાદ બાપુનો લખેલો છંદ બોલતો, હા. કારણ કે રવેચી માને યાદ કરતા. કઈ તું હાલ ને જતો હોય ત્યાંથી કોઈ હેતુ નહીં કને એવા તું નિહાલે વાવડે માત લખતા છોરું તને એવું ભીન રેજે એક ઘડીએ ધાબલી લઈ દોડજે હે રવરાજ લાજુ રાખવા અણ વખત વેલી આવજે માં વખત વેલી આવજે એ ભૂલા પડ્યા પવ સાગરે માં ગલા લગ ડૂબી ગયા એ છેટા પડ્યા તું થી જને તાંખ થી અણદીઠ થયા એ લાંબા કરી કર લો બોલી કાંઠે બધાને તારજે એ રવરાજ લાજુ રાખવા ઘણું વખત વેલી આવજે માં સમય વેલી આવજે. જય હો. વાહ. અને આ કોઈને દેખાડવા માટે, જી કોઈ કોમ્પિટિશન, કોઈ સ્પર્ધા માટે નહીં, જી. પરંતુ અવાજો જે છે તે હું હંમેશા કહેતો આવું છું જી. કે દિલમાંથી આવતા હોય, માતાજી પ્રત્યેનો જે ભાવ છે તે ત્યારે જ ગાનારના આંખમાં ક્યાંક ને ક્યાંક ભીનાશ આવતી હોય, સાંભળનારની આંખોમાં ક્યાંક ને ક્યાંક ભીનાશ આવતી હોય.
આ કોઈ સ્પર્ધા માટેના કાર્યક્રમો નથી, જી. પરંતુ અંદરથી માતાજી પ્રત્યેનો આપણો જે શ્રદ્ધા છે, જે ભાવ છે, એ આપણે તેમના સુધી પહોંચાડવાના, જી. અહીંયાના આમથી એના સુધી વાતો કરવાના આપણો જે ભાવ છે તે પહોંચાડતા હોય. હવે ખાસ એવું ગીત જી. કે જેનાથી તમને ખૂબ લોકપ્રિયતા મળી હોય, જી. ખૂબ વધુ લોકોએ તેમને માણ્યું હોય, વખાણ્યું હોય, જી. એવું ગીત કેમ અમુક સ્પેશિયલ ગીતો અમુક કલાકારોની સ્પેશિયલ એની આવડત હોય, હાજી ભાઈ. એને ગીતથી ઓળખાતા હોય, એવું કોઈ ગીત તમારું? જી, મારું 1 વર્ષ પહેલાં સ્ટુડિયો આર્યવ્રત નામની ચેનલ ઉપર એક આશાપુરામાંનો છંદ છે જેને ખૂબ લોકો દ્વારા પ્રતિસાદ મળ્યો છે. અમારે ધાર્મિકભાઈ જાળવવાનો લખેલો આશાપુરામાંનો છંદ છે. કેવી છે એમાં આશાપુરા? તોય દેવી સબલ કચ્છ દેશની પર ચાંગ અકલ તે પૂરિયા, હે તારો સકલ છે વાસ થલ જલ ગગન પણ તવમય થયા. ચોપ્રોટ જુગથી તે છતાં પલથી પ્રબલ તારી ત્વરા. હે આશાપુરા 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 આશાપુરા, હે આશાપુરા 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 આશાપુરા. છે ચંદ્રમાંથી ચરમ તારું હેત શીતલ વિષુહથી. કવિનો ભાવ જોજો. કવિ એમ કહે છે કે હે માં, છે ચંદ્રમાંથી ચરમ તારું હેત શીતળ વિષતી. માં તારું હેત કેવું? તો કે ચંદ્રમા કરતા પણ શીતળ. છે ચંદ્રમાંથી ચરમ તારું હેત શીતળ વિષુહથી. આ તો હેતની વાત છે. હે માં, તારો ક્રોધ કેવો? જો તું કોપાયમાન થઈ જા. કેને આપણે ત્રુઠી દિયા દીકરાને રૂઠી લીયા રાજ. જો તું કોપાયમાન થઈ જા તો ક્રોધ પણ વિકરાલ તારો આકરો છે અર્કથી. અર્ક નામ સૂર્ય. સૂર્ય કરતા હે માં તું તેજ છો. હે મારણી તું દલ મેછરા ધારણી નિજ કર સુરધરા. હે આશાપુરા 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 આશાપુરા. આમરણ તારા ચરણમાં અન તું આશરો પૂજે. હે ભય હરણ તારણ ભવતણી જાગી સ્મરણ કરતા જજે. હે માં, જ્યારે જ્યારે તને યાદ કરું ત્યારે હે માં તું જાગજે. આવડ ખોડલ ગાવ ગાવ મોગલ મછરાલય માત ગાવ મેલડી જાગી જ્વાલાડા ઢાલય અંબે કરનલ ગાવ ગાવ બહુચર બિરદાલય હાલી આવી હિંગોલ ગેલ રાજલ મહાકાલી સમૃદ્ધ સભી નવલક શકત 84 ની ચારણા. ઉપુરે દેવી આવો ગભે સેવક કાજ સુધારણા. આવો આશાપુરા વોલિંગ આવો વેરાઈ મઢે ગઢેચી માત સોરઠી સેણલ બાઈ સિકોતરી સદરાજ વડી વી હોત વડેચી વેગ ગાવ માં કાજ દેવ ગાવો ડુંગરેચી ગાવજો માત પીઠળ અઠે કર જોળી હાવળી કરા. ઈ હાંભળો ગરજ નવલક શકત આવો દેવી ઉપરા રમઝમતી રવરાઈ ગાઈ ઉપરે તું ગાવે કામઈ બૂટ બલાડ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માત ચાપલ ને ચાલક નેચી વરુડી ને સૌ દેવ રાણબાઈ ને રવેચી નગલ ગાવ હર જોગની જાનુબાઈ જુગ જાહરા. આવો નવે લાખું અઠે ગન માં વેધુ કેરી વાહરા. આજી માને આતના થાય હે માં, ભાઈ હરણ તારણ ભવતણી જાગી સ્મરણ કરતા જજે. વિપદા વિડારણ ચરણ ચારણ ધાન રવ શિરો હું ધરા. હે આશાપુરા 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 આશાપુરા. હે આશાપુરા 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 આશાપુરા. મિત્રો, આ અવાજ, આ મીઠાશ, આ લઢણ, આ જે ચારણી સાહિત્ય કદાચ તમને ક્યાંય આ યુવાનના મોઢેથી સાંભળ્યા પછી કોઈ કલાકારની યાદી થતી હોય તો મને એવું લાગે છે કે કદાચ અનુભા ગઢવી, બરાબર, ક્યાંક ને ક્યાંક. અને ખાસ કરી અને આપણા જે વડીલો સાહિત્યકારો છે, આપણા જે એમ કહેવાય કે જૂના સાહિત્યકારો છે, ક્યાંક ને ક્યાંક એવી ચિંતા તેઓ કરતા હોય કે આવનારા સમયમાં સાહિત્યનું શું થશે,
આવનારા સમયમાં આ બધી વાતો છે તો એ કોણ કરશે? તો જ્યારે આપણે આવા યુવાનોને જોતા હોય, જ્યારે આવા યુવાનોને સાંભળતા હોય, ત્યારે વડીલોને પણ આપણે ખાતરી આપશું કે ખરેખર સાહિત્ય અને આપણું લોક સાહિત્ય, આપણી વાતો, આપણા દુઆ, આપણા છંદો, આપણું સાહિત્ય ખૂબ સલામત હાથોમાં છે ખરેખર. અને આવા યુવાનોને આપણે સપોર્ટ કરશું, સાથ આપશું અને ખૂબ આગળ વધે એવી માતાજી પાસે પ્રાર્થના કરશું. પરંતુ એટલી આસાનીથી આપણે એમને છોડશું પણ નહીં. ખબર નહીં પાછું ક્યારે મળવાનું થાય, કેમ મળવાનું થાય. પરંતુ અજયભાઈ, જી ભાઈ, આટલું સરસ મજાનું કંઠસ્થ રાખી અને બોલવું મારા માટે સૌથી મોટી અજાયબી અને નવાઈની વાત એ છે કે આવડા લાંબા છંદો, લાંબા વાતો, અગર તો કોઈ સાહિત્ય, ગઢવીનો દીકરો જે છટાથી બોલતો હોય, જે અદાથી બોલતો હોય, ક્યાંય જરાય પણ એમ કહેવાય કે ઓલું થયા વગર કંઠસ્થ કઈ રીતના રાખો છો? પહેલા તો કંઠસ્થ તો હવે માતાજીની કૃપા ગણો કે ગમે ગણો, બસ એક કહેવાય ને કોઈ પણ કામમાં તમે લગનથી, મહેનતથી કોઈ પણ કામ કરો તો એમાં તમને જરૂર સફળતા મળતી હોય છે. એટલે આ હમણાં જે હું બોલ્યો એ શત્રુ પરાજય સ્ત્રોત છે ખરેખર. કોઈ કહેવાય ને વગર વાકે મલકમાં તમને કોઈ ના હક ના કનડે તો એને કહેજો કે માં ખોડિયાર એને એકવાર યાદ કરે. એટલે આ શત્રુ પરાજય સ્ત્રોત છે. આ કોઈ કંઠસ્થ કરવા માટે કે એ માટે નહીં. આનો એક તમે વાંચો એટલે એની હારે તમારો ભાવ જોડાઈ જતો હોય છે. અને ઘણી એવી રચનાઓ હોય છે કે જેની હારે તમારો ભાવ જોડાઈ જાય એટલે એ ઓટોમેટિક પછી તમને યાદ રહેવા માંડતું હોય છે. જી, આશાપુરા માતાજીની રચનાઓ, જી, કવિએ મરણ માગ્યું હે, મરણથી બીક નથી લાગી તો એના ચરણમાં માગ્યું હે. બરાબર ને? એના શરણે મરણ આવે ત્યાર પછી એનું શરણ હોય. જી, જી. પરંતુ આવી સરસ મજાની વાતો બાદ મેં સાંભળ્યું છે કે તમે આપણે વાસરડાનો રાહડો હોય, બીજા બધા ઘણા બધા આપણા જે મહાનુભાવો છે એમના રાહડા આપણે સાંભળ્યા. પણ દાદા શંકરનો જે રાહડો છે તે તમારા મોઢેથી સાંભળવો, એક લાવો છે એવું મિત્રો પાસેથી મને જાણવા મળ્યું છે. તો એ લાવો આપણે સેજે જતો નહીં કરીએ. જી ભાઈ, તો આપણે દર્શકોને પણ સંભળાવશું. જી, મહાદેવ દાદા શંકર વિશે આમ તો ભાઈ ઘણું બધું લખાતું આવે છે ને ઘણું લખાય છે. રાવણે સર્વપ્રથમ શિવ તાંડવમાં નારાજ છંદની અંદર એમનું વર્ણન કરેલું શિવજીને. પછી તમે આવો તો રાજસ્થાનના રાજકવિ સૂર્યમલ મિશ્રણ એમને પદ્ધરી છંદમાં ભોળાનાથનું વર્ણન કરેલું કે જય જય મહેશ શંકર જડાલ કંદર્ભ જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજ ગૈક મહાનટ અખિલ ગીશ રચના પ્રરોહ જય શંભો રુદ્ર શિવ જય અનાદિ કરુણા સમુદ્ર દુર્તાદ દલન જય બામદેવ દેવ પટ જય પરિચિત કામદેવ જય ગરલ કંઠ વિભુ ગહન જોગ ભવ ભર્ગ ભીમ લય તખ્ત ભોગ જય જય મહેશ શંકર જડાલ કંદર્ભ જલંધર ત્રિપુરકાલ. અને ઈથી તમે આગળ આવો તો જે ધરતી ઉપર બેઠા છે એ રાજકોટના રાજા મેરામણજી જાડેજા ત્રીજા, એમને પ્રવીણ સાગર નામનો ગ્રંથ લખેલો ને એમાં મહાદેવનું વર્ણન કરેલું કે ગંગધાર જટ બાર મંડી યમ ગાદ યંગ સંગ લીન ચંડી યમ બાલ ચંદ્ર બિંદ લાલ જ્વાલયમ કંગનમ ભોજંગ મુંડ માલયમ શૂલપાન હેપીનાક સજ્જનમ ડાકડમ રૂંગ અવાજ ભજનમ જંગ જીત નિત ભંગ ખાવનમ ખ્યાલ પ્રેત જાલ કો ખેલાવનમ. આવું ઘણું લાંબુ છે વર્ણન તો, પણ આટલા ઇતિહાસ તમે તપાસી લ્યો. ભજન લખાણા, છપાઈ લખાણા, પણ રાહડો શિવનો જો કોઈ લખ્યો હોય તો એ અમારા ધાર્મિકભાઈ ગઢવીએ સર્વપ્રથમ મને અને મારા મિત્ર છે નારુભા ગઢવી, એમને બેને સૌભાગ્ય મળ્યું કે સર્વપ્રથમ શિવજીનો રાહડો જો કોઈ કર્યો હોય તો એમે કર્યો. ધાર્મિક ગઢવી વિશે પણ આપણે બે વાતો થોડીક એમની યાદી કરશું. જી, ધાર્મિકભાઈ મારા પરમ મિત્ર છે અને ખૂબ જ નાની ઉંમરમાં એની ખૂબ સારી એવી કલમ છે. તમે કોઈ પણ જાતનું કહેવાય ને કે માતાજીના છંદથી માંડી, છપાઈથી માંડી, અને હવેના યુગની વાત કરીએ તો ગઝલ ને એવું પણ લખી જાણે. ટૂંકમાં વર્સટાઇલ કવિ એવી એની કલમ છે. અને મારા ઉપર ખૂબ બે ભાઈઓને એમને પ્રેમ છે એટલે એમનો જ લખેલો આ રાહડો છે જે તમે વાત કરી એની બે લાઈન સંભળાવું. હે એવા ધ્રુજ તારે નવખંડ તાંડવ નાય નાચથી ડમરું કેરો આભ લગી ડણકાર રે કૈલાસ ના રાજા
હે પિયુ પાર્વતીના આ વ્રણ વાકી વાખાણ રે ભોલાનાથના. અને જેદી દાદા શંકર જેદી પાર્વતીને વરવા પૂગ્યા ત્યારે એના વિવાહનું વર્ણન કરે છે આ કડીમાં. હે જેદી પાર્વતીને વરવા શંકર પૂગિયા જેને પોઠિયો વાહન જાનમાં બેલા ભૂત રે કૈલાસ ના રાજા. એ પિયુ પાર્વતીના અવરણ વાકી વાખાણ રે ભોલાનાથના. અને આટલા દેવી દેવતા છે પણ સૌ પ્રથમ જો કોઈ સારું કામ કરવું હોય તો સૌ પેલા પૂજા આપણે ગણેશજીની કરવી પડે. એટલે આ કડીમાં એ કીધું છે હે જેનો દેવો માં પ્રથમ પૂજા તો જ દીકરો જગના ખાની જોન જગના ખાની માત એની ધણિયાણ રે કૈલાસ ના રાજા. એ પિયુ પાર્વતીના વ્રણ વાકી વાખાણ રે ભોલાનાથના. જે દીદવિયાને વલોવ્યો દેવોન દાનવે. દેવોન દાનુ હમ હમા દરિયાના કાળજાને વલોવા મંડાણા કે જી દેવ દાનવ મળ્યા સાથ નચરચ ઘણી ગન કર્મ જોગે કરી સંપ કીધો. આ હપ કરી કોઈનું મૂળ નવ ખોદવું જેમને જલધીનો ત્યાગ લીધો. પછી 14 રત્નો મળ્યા અન ગર્વ ગગને ગડ્યો. આવું બધું ઘણું થયું અને 15મો ફેસલો 20 હળાહળ ભર્યો એમને એમનો દર્પ તોડ્યો. પછી કે હવે ક્યાં જવું તેથી મહાદેવ આમે મીટ માંડી. એટલે આ કડીમાં કે છે એ જેદી દરિયાને વલોવ્યો દેવોન દાનવે. તેદી ભરખ્યા માંથી ઉભો રાજેલા ઝેર રે કૈલાસ ના રાજા. એ પિયુ પાર્વતીના વ્રણ વાકી વાખાણ રે ભોલાનાથના. એને મણકારે ધન રવ માલા મે મુંડના. बाल में लोचन कंठ में कालो नाग रे कैलास नो राजा. ए પિયુ પાર્વતીના વ્રણ વાકી વાખાણ રે ભોલાનાથના. અમાણે વ્રણ વાકી વાખાણ રે ભોલાનાથના. જય હો. વાહ અજયભાઈ જી ભાઈ. ખૂબ સરસ મજાના દાદા શંકરનો રાહડો જી અને એમાંય આખું જે એમનો એમ કહેવાય કે માતા પાર્વતી હોય જી જી દીકરો ગણપતિ હોય એમને બધાને આપણે યાદી કરી. જી. અને સાથે સાથે એક વસ્તુ અમે દર્શક મિત્રોને પણ કહેશું કે ખરેખર આ કાર્યક્રમો કરતા કરતા અમે જે અમારા થાક જે છે તે ખરેખર ઉતારી નાખીએ. આવા કાર્યક્રમો જ્યારે અમને કરવા મળે, આવા કલાકારોને જ્યારે સાંભળવા મળે અને હજુ આવનારા સમયમાં ખૂબ લાંબી જે સફર જે છે તે તમારે પાર કરવાની છે અને બહુ જલ્દી તમારો જે ટાર્ગેટ હોય, તમારી જે મંજિલ હોય તે તમે પામો અને બહુ જલ્દી માતાજીની તમારી ઉપર કૃપા રહે એવી પ્રાર્થના પણ કરશું. પરંતુ ભવિષ્યમાં તમે શું કરવા માંગો છો એ તો આપણે કહેશું જ દર્શકોને, પરંતુ અંતમાં તમને આનંદ આવે એવું, તમને ગમે એવું કોઈ પણ ગીત એનાથી આપણે આ કાર્યક્રમને પૂર્ણાહુતિ કરશું. તો પહેલાં તમારી થોડીક
મહેચ્છાઓ હોય, આપણા યુવાનોના તો સપના હોવાના જ, બરાબર ને? એ સપના વિશે વાતો કરશું અને સાથે તમને ગમતા કોઈ ગીતથી આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરશું. જી જી. ગીત તો આમ તો બધા ઘણા બધા પ્રિય હોય, એમાંથી કોઈ એક ગીત ગાવું એ કોઈ કલાકાર માટે બહુ અઘરી વસ્તુ હોય છે. પણ એને કે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું, એટલે અમે તો માતાજીના ભાવ એની ચરજુ એવું વધારે ગમે. એટલે કઈ આવડતું પુરેગા વેરે આવડતું અમાણાવું પુરેગા વેરે ભાઈ તને બાલ બોલાવે રે. હે માં કે ચડી છોકાની દુને જોલે અન તું બોલાવી બોલ નો બોલે રે રે. એજી ખપરાલી હવે આંખ તો ખોલે રે. ખપરાલી હવે આંખ તો ખોલે રે. આવડતું પુરે ગાવે રે. અને એક મને કાગ બાપુની, જો કાગ બાપુને થોડાક યાદ કરી લે. કાગ બાપુને ખૂબ સારી એવી રચના જે કાંઈક શીખવાડે આપણને. બિલકુલ. કે કાગ બાપુએ થોડાક ઉદાહરણો દીધા છે કે વનમાં રજલતી અન ઘાસ મુખે ચરતી રે. એ જીવલી ગાવલડી એ પોતાનું દૂધ નથી પીતી રે. એ ઉપકારી એનો આત્મા રે જી. કવિ કાગ એમ કે છે કે હે માણા થોડાક ઉપકારી બનો. ગા પોતે પોતાનું દૂધ નથી પીતી, આ ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે. એ ઉપકારી એનો આત્મા રે જી. કે અંગડા ખેડાવતી અન કણ ઉપજાવતી રે. ધરતી પોતે રે એ પોતાનું અન્ન નથી ખાતી રે. એ ઉપકારી એનો આત્મા રે જી. રતન રૂપાલા તન મોંઘા મૂલવાલા રે. એ જીવોયો દરિયો એ પેરે નહીં મોતીડાની માલા રે. એ ઉપકારી એનો આત્મા રે જી. ખરેખર આ કલાકારને તમારા સુધી પહોંચાડવાનું કારણ માત્ર શબ્દો નહીં પણ શબ્દો રજૂ કરવાની જે તેની શૈલી છે, તેની જે આવડત છે, તેની જે એમ કહેવાય કે અલગ જ પ્રકારની રજૂઆત કરવાની તેની જે કળા છે, તે મને અને તમને કાને પડતા જ આકર્ષી જાય છે. સબસ્ક્રાઈબ લાઇકનું કદાચ નહીં કહું, પરંતુ આ યુવાનને શેર તો આપણે કરશું જ, વધુ લોકો સુધી પહોંચાડશું અને આપણા દ્વારા કદાચ તેમને આમાં વધુ નામના મળે, વધુ આગળ વધે તો આપણા એ સદભાગ્ય હશે, સદનસીબ હશે. ત્યાં સુધી અજયભાઈ ખૂબ સરસ મજાની તમારો જે મંજિલ છે, તમારી જે સફર છે આનંદમય રહે, ખૂબ જલ્દી સફળ છે, એનાથી વધુ સફળ થઈને બતાવો એવી માતાજી પાસે પ્રાર્થના. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત,
જય માતા જય માતા.